ત્યાં ભચાઉની બાજુમાં નવા ગામ છે. નવા ગામમાં એક સરસ મંદિર છે નાનકડું. હરિભક્તો, ખુથિયા પરિવાર, નિસર પરિવાર, આ બધા ના હરિભક્તો ત્યાં રહે છે. વાઘાસા નો પરિવાર એ આખો મોટા ભાગે બોમ્બે રહે છે, થાણા વગેરેમાં. એમાં ઘનશ્યામભાઈ ખુથિયા કરીને છે. એ ઘનશ્યામભાઈ બહુ સારા ભગવાનના ભક્ત છે. એના ઘનશ્યામભાઈની બધા ભાઈઓ તો ત્યાં બોમ્બે રહે છે. એના મમ્મી પપ્પા છે અહીંયા ગામ રહીએ. મંદિર સંભાળે, મંદિરને વાળે ચોળે હાંચવે, ઠાકોરજીની કે સેવા, સંતો આવ્યા હોય તો સીધું સામગ્રી જે કાંઈ બધી વ્યવસ્થા, પછી ઓલા મંદિરમાં બધાને પ્રસાદી આપતા હતા, લાડુ બનાવવાનું. એ દાદા ને માડીને બે ખૂબ સેવા કરતા. સમય જતા એ કંઈક બીમાર પડ્યા, એટલે છોકરાઓ મુંબઈ હોય એટલે એમ થાય કે હવે આપણે માને મુંબઈ લઈ જાય, સારા ડૉક્ટર પાસે બતાવીએ. બોમ્બે લઈ ગયા, બતાવ્યું કે ટ્રીટમેન્ટ થઈ છે. પછી ડૉક્ટરે કીધું છે કદાચ કે હવે સેવા કરો. ડૉક્ટર છેલ્લે એવું કહી દે, અને હાથમાં કેસ ન હોય તો કહી દે કે હવે અમારાથી કાંઈ નહીં થાય, ઘરે લઈ એવા. થોડીક અણહાર આવી ગઈ કે હવે લાંબો સમય નહીં રહે, એટલે બધે બેનું દીકરીઓ સંબંધી હોય એને તેડાવી લીધા હોય. માડી પથારી વશ હોય, બધા બેઠા હોય, કોઈ ધૂન કરતા હોય, કોઈ માળા કરતા હોય, અથવા તો જે કંઈ કરતા હોય પોતાની રીતે. સાંજે લગભગ 7-8 વાગ્યાનો સમય છે. એકદમ માડી બેઠા થઈ ગયા. જે બે જણા પકડીને ઊભા કરે, બેઠા કરે, માંડ બેઠા થઈ ગયા. વાહે તકીઓ મૂકે તો બેહે ગયા જરાક વાર, એની મેળે બેઠા થઈ ગયા. મહારાજ જયારે આવે ને, જયારે બળ આવે ને ભગવાનનું, સીધા બેઠા જ થઈ ગયા. ઓલા કે આમ કેમ થયું એમ, આ દરવાજા ખોલ નાખો. હવે એસી હોલ હોય એટલે બધું દરવાજા બંધ હોય, દરવાજો ખોલ નાખો. મહારાજ ક્યારના બહાર ઊભા છે અને તમે દરવાજા બંધ કરીને બેઠા છો. દરવાજા જલ્દી ખોલો, પાથરો મહારાજને બેહવા માટે, આરતી લાવો. એટલે દરવાજા ખોલ્યા, પણ માડીને દેખાતા, પણ બીજા બધા 22 જણા બેઠા હતા, એને કઈ દેખાય નહીં. પાથરું, માડી કદાચ પાથરો, પથરાયું. આરતી પ્રગટાવો, આરતી પ્રગટાવો. મહારાજની માડીએ પોતે આરતી, જેનો હાથ કદાચ હાલતો નહીં હોય, પકડી રાખવા પડતા, એને પોતે આરતી કરી મહારાજ. પછી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હવે લઈ જાઓ. મહારાજ કે આજ નહીં તો આવ્યા હું કામ? આજ તો અમે અહીંથી નીકળ્યા હતા એક બીજા ભગતને લેવા માટે, એટલે એમ થયું કે હાલો તમને મળતો જાઓ, કેતો જાઓ. તો મહારાજ ક્યારે આવશે અમારે માટે? મહારાજ કે કાલે સવારે 7 વાગે તૈયાર રહેજો. અત્યારે મારે એક બીજા ભગતને લેવા જવું છે, એટલે હું જાઉં છું. તો મહારાજને વિમાનમાં એટલી જગ્યા ન હોય, એક માળીને બહાર દે એટલે બીજો ધક્કો ખાવો પડે. ભલે મહારાજ, આપણી મરજી. મહારાજ જતા રહ્યા. આવ્યા એ પણ દેખ્યા, ગયા એ પણ દેખ્યા. મારે કે હવે દરવાજા બંધ કરી દો. મહારાજ જતા રહ્યા. જો આવતીકાલે સવારે 7 વાગ્યે મહારાજ મને તેડવા આવશે. સમયની નિશ્ચિતતા. હવે મને એમ છે ભણ્યા તો નહીં હોય, બિચારા ગામડામાં રહેતા હોય કેટલું ભણ્યા હોય, 2 ચોપડી ભણ્યા તો હોય, અભણ હોય કે થોડું ઘણું ભણ્યા હોય, પણ ભગવાનનો આશરો, ભગવાનની સેવા કરી, મંદિરની સેવા નિષ્ઠાથી, એમ વાળું પોતા કરવા, બીજું ત્રીજું નાનું મોટું સાફસૂફ રાખવું. એક મહિલા ભક્ત એને જીવન પર્યંત મંદિરની સેવા કરી, ઠાકોરજીની સેવા કરી, અને ભગવાનનું જેવું આગળ નામ લીધું તો મહારાજ એને કેવા પણ આવ્યા અને સામર્થ્ય જણાવીને અમુક દેહ મૂક્યો કહેવાય ને, તો મહારાજ પધાર્યા છે
એને દર્શન થાય. મહારાજ આવા વસ્ત્ર પહેર્યા છે, એનું વર્ણન કર્યું. આવી પાગ મહારાજે પહેરી છે, આવા વસ્ત્ર પહેર્યા છે, બધું વર્ણન કર્યું મારીએ. આવતીકાલે 7 વાગે બધે તૈયાર રહીજો મહારાજના દર્શન કરવા હોય તો. મહારાજ મને 7 વાગે લેવા આવવાના છે એવું કહી ગયા છે. એમ કરતા વાતો કરતા ધૂન કરતા 10 વાગી ગયા એટલે હવે થાક્યા પાક્યા કે હાલો સુઈ જાય. હવે સવારે 7 વાગ્યા મારી ધામમાં જવાના હોય ને મહારાજ તેડવા આવવાના હોય. બધા મહેમાનો હતા વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા. 100 વાગ્યા પહેલા બધા ગોઠવાઈ ગયા છે. મને એમ છે મારે કે ધૂન કરો હમણાં મહારાજ આવશે. દરવાજા ઉગાડી નાખો. હવે દરવાજા બંધ ન રખાય, મહારાજને ખોટી થવું પડે. 7ના ટકોરા આમ ઘડિયાળમાં પડ્યા અને મહારાજ આમ પધાર્યા માણકી લઈને. જો મહારાજ આવ્યા છે. સત્સંગ રાખજો, ભગવાન રાખજો, મંદિરની સેવા કરજો, ઠાકોરજી રાખજો. અને ભગવાન રાખશો તો ભગવાન તમને પણ તેડવા આવશે. હંપ રાખજો, ધર્મ રાખજો. જે કાંઈ માડીને આવડ્યા બે શબ્દને ઉપદેશ આપ્યો. સારું, હવે હું રજા લઉં છું. જય સ્વામિનારાયણ. મોઢું નમી ગયું. થઈ ગયા. વિચાર કરો. આ તો આપણે તો પરચાઓ તો વર્ષો પહેલાના સાંભળતા હોય, આ તો 4-6 મહિના પહેલાની આ પ્રસંગ બની ગયેલો છે. એટલે આ સત્સંગનો આ દિવ્ય પ્રતાપ છે.